કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણા ત્રીજા લેક્ચરમાં આપણા ફર્સ્ટ ચેપ્ટરને આગળ લઈ જઈએ એ પહેલા ગયા લેક્ચરમાં આપણે જે ભણ્યા એમાં બે પ્રશ્નો હતા. એક રાસાયણિક સમીકરણનું સંતુલન ઉદાહરણ સાથે સમજાવો, અને બીજું રાસાયણિક સમીકરણ એટલે શું, તેની લાક્ષણિકતાઓ ગણો. આ બંને પ્રશ્નો સાથે ભણ્યા. પણ હવે આજથી જે પ્રશ્ન શરૂ થાય છે આ ચેપ્ટરમાં જે 8-10 પ્રશ્નો છે અને વારંવાર પરીક્ષામાં આવે છે એ પ્રશ્નો આજથી શરૂ થાય છે. પેલા બધા પ્રશ્નો થોડા સમજવા પડે. પરીક્ષામાં મોટાભાગે પરીક્ષાનો ભાગ કદાચ ન પણ હોય, પણ હવે જે પ્રશ્નો પૂછાય છે એકદમ સરળ અને વારંવાર પરીક્ષામાં જે આવતા હોય છે એટલે તમે એને એ રીતે જોજો. આપણે બહુ તબક્કાવાર વસ્તુને સમજીએ. રોજ બે પ્રશ્નો એટલે દરેક લેક્ચરમાં બે પ્રશ્નો કવર થાય એવું આપણે કરીશું. ત્યાર પછીના 3-4 લેક્ચરમાં પાઠ પૂરો પણ કરીશું. પણ પરિવાર આપણે ન જોવો પડે, કંઈથી જે સૂચન થાય તમે સમજો એટલે પાઠ આપણો તૈયાર. એ રીતે આપણે આગળ ચાલીશું. આજે જે બે પ્રશ્નો જોવાના છે એ પૈકીનો પહેલો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. વિઘટન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજો પ્રાપ્ત થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજો પ્રાપ્ત થતી હોય તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. અથવા તેને બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનના અણુનું તેના કરતા નાના અણુ કે પરમાણુમાં વિભાજન થવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીશું આપણે. ફરી એક વખત, સંયોજનના અણુનું તેના કરતા નાના અણુ કે પરમાણુમાં વિભાજન થવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા કરી બંને લખી દઉં એટલે તમારા ધ્યાને આવે. એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધુ નિપજો મળતી હોય તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. એક કરતા વધુ અર્થ એવું થાય બે કે બેથી વધારે એવું કોઈ જગ્યાએ લખ્યું આવે તો પણ અર્થ બરાબર એક જ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજો પ્રાપ્ત થતી હોય તો એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીશું. અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનના અણુનું તેના કરતા નાના અણુ કે પરમાણુઓમાં વિભાજન થવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીશું. હવે આપણે ઉદાહરણ જોઈએ.
વિઘટન માટે આપણે ઘણા બધા પરિબળોનો ઉપયોગ કરી અને વિઘટન પ્રક્રિયા થતી હોય છે. એમાં જ્યાં ઉષ્માનો ઉપયોગ થાય એને ઉષ્મીય, એવા વિઘટનને આપણે ઉષ્મીય વિઘટન કહીશું. ઉષ્મીય વિઘટનના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ ને અતિ ઊંચા તાપમાને ભઠ્ઠીમાં ગરમ કરીએ ત્યારે પછી આપણને બે નિપજો મળે છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં, કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં અને ચૂનાનો પથ્થર તો આપણે ઘન સ્વરૂપમાં લીધું છે. આમાં ઉષ્માનો વપરાશ થાય છે અને વિઘટન થાય છે. એક પ્રક્રિયકમાંથી આપણને બે નિપજ મળે છે, માટે આ ઉષ્મીય વિઘટન છે. બીજું ઉદાહરણ તમારી સામે મૂકું. લેડ નાઇટ્રેટ આનો પણ જ્યારે આપણે ઉષ્મીય વિઘટન કરીએ ત્યારે આપણને ત્રણ નિપજો પ્રાપ્ત થાય છે. એક લેડ ઓક્સાઇડ PbO નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા ઓક્સિજન, બંને વાયુ સ્વરૂપમાં. લેડ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં છે અને આપણે ઘન સ્વરૂપમાં છે. જે ઉદાહરણ તમારી સામે મૂકું. ત્રીજું ઉદાહરણ ફેરસ સલ્ફેટ એટલે FeSO4 ને ઊંચા તાપમાને ગરમ કરીએ ત્યારે ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બંને વાયુ સ્વરૂપમાં ઘન સ્વરૂપ. આ ત્રણેય જે મેં ઉદાહરણ લખ્યા છે તે બધા ઉષ્મીય વિઘટનના છે. એટલે કે ઉષ્મા આપવાથી એક પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજો પ્રાપ્ત થાય છે. તમે દરેક સમીકરણમાં જોશો તો અહીંયા પ્રક્રિયક દરેકમાં એક જ છે. નિપજો જોઈએ તો દરેકમાં બે બે નિપજો, અહીં બે છે, અહીં ત્રણ નિપજ છે, પેલી બાજુ ત્રણ નિપજ છે. એટલે નિપજ એક કરતા વધારે છે અને આપણે ઉષ્મીય વિઘટન કહીશું. મેં સમીકરણ સંતુલન નથી કર્યું, પણ સમીકરણ હંમેશા સંતુલિત સ્વરૂપમાં લખવાનું. નીચે નામ લખવાનું છે, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. સંતુલન પણ તો આપણે પ્રેક્ટિસ કરી જોઈ લઈએ. કે આ બાજુ તમે તો સૌથી વધુ પરમાણુ ઓક્સિજનના આ બાજુ 3 છે, પેલી બાજુ 2 ને 3 એટલે સરખા છે. કાર્બન 1 કાર્બન 1, કેલ્શિયમ 1 કેલ્શિયમ 1. આ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે કે આપણે બીજું કશું કરવાનું રહેતું નથી. અહીં જોઈએ આપણે જે સોપાન એમાં તમારે ઉપયોગ કરવાનો કે સૌથી વધારે પરમાણુ કોના છે તો ઓક્સિજન જોઈએ 3 નું 6 છે. આ બાજુ જોઈએ તો 2 ને 4 ને 5, લેડ 1 નાઇટ્રોજન 2. આ બાજુ એટલે ઓક્સિજનની સંખ્યા વધારે છે, ત્યાંથી સંતુલનની શરૂઆત કરીએ. તો 3 નું 6 ઓક્સિજન આ બાજુ છે. આ બાજુ 6 કરવા માટે 2 ને 4 ને 5 છે. નાઇટ્રોજન આ બાજુ 2 છે તો એને આ બાજુ 2 કરવા પડશે, અથવા તો આ બાજુ 3 નું 6 ઓક્સિજન છે, મારે આ બાજુ 6 કરવા હોય તો 2 ને 3 ને 2 5 છે. એટલે કરવા માટે નાઇટ્રોજન 2 કરી દો કારણ કે આ બાજુ છે તો ઓક્સિજન થઈ ગયા આપણે 2 નું 4 5 ને 2 7. આ બાજુ 6 છે અને આ બાજુ 7 ઓક્સિજન છે. એટલે તમને શોર્ટ ટેકનિક બતાવું. લેડ તો બંને બાજુ એક છે એટલે એનો બહુ હાલ અડતો નથી. ઓક્સિજન મારે 6 કરી દેવા છે તો આ બાજુ ઓક્સિજન જે એક જ છે, બીજું કોઈ પરમાણુ સાથે નથી. તો 2 નું 4 ને 5 આને આપણે અડી શકીએ એમ નથી. આ બે ની જગ્યાએ જો એક કરવું હોય તો તમે એને 1/2 વડે ગુણો તો 1/2 into 2 તો થઈ જાય 1. એટલે હવે આપણે એને કરી શકીએ 1 2 નું 4 ને 5 ને 6 થઈ ગયા.
પરંતુ ક્યારે સમીકરણમાં અપૂર્ણાંક લખાતો નથી, આગળનો સહગુણક અપૂર્ણાંક લખાતો નથી. આ બે દૂર કરવા માટે મારે બાકીના બધા જ પદો જે છે એને બે વડે ગુણી કાઢવાના. એટલે આને તમે બે વડે ગુણો, અહીં બે વડે ગુણો, 2 × 4 થશે, ત્યારે આ બે નીકળી જશે. હવે તમે જો સમીકરણ સંતુલિત સ્વરૂપમાં હશે કે લેડ આપણી પાસે આ બાજુ 2, આ બાજુ 2 લેડ, નાઇટ્રોજન 2 × 4, નાઇટ્રોજન 4, ઓક્સિજન 3 × 6 = 12, 3 × 6 = 12, તો આ બાજુ 4 × 8 ને 2 10 ને 2 12, 4 × 8 ને 2 10 ને 2 12. આ રીતે સમીકરણ સંતુલિત થતું હોય છે. એ પ્રમાણે આને પણ જોઈએ. તમે જો FeSO4, Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ ટ્રાયલ એન્ડ એરર મેથડ છે. એટલે તમે તમે સંતુલનની શરૂઆત કરી શકો, એનાથી બહુ પ્રશ્ન નથી. ક્યાંક આગળ પાછળ તો ફરી ફેરફાર કરીને પણ કરી શકાય છે. એટલે અહીં પહેલા Fe2 છે, હું 2 Fe તો કરી દઉં આ બાજુ. સલ્ફર જુઓ તો સલ્ફર 2, આ બાજુ 1 અને 2, સલ્ફર સંતુલિત થઈ ગયા. ઓક્સિજન 4 નું 8, ડાબી બાજુ 8 છે, 3 3 6 અને 2 8. આ સમીકરણ પણ સંતુલિત થઈ ગયું. એ પછી આ ત્રણેય ઉદાહરણ મેં તમારી સામે મૂક્યા. એ ઉષ્મીય વિઘટન છે. બીજું પરિબળ પ્રકાશ નો ઉપયોગ કરીને પણ આપણે એકમાંથી એક કરતા વધારે નિપજો પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ વિઘટન છે પ્રકાશીય વિઘટન. પ્રકાશ સંબંધી સંયોજનો હોય કે જેની પર પ્રકાશ આપવા પરથી એમાં જે મૂવમેન્ટ વિઘટનની કે કોઈ બીજી થતી હોય તો એવા કેટલાક સંયોજનો આનાથી અસર પામે છે પ્રકાશની અને પોતે વિઘટન અનુભવતા હોય છે. હું તમને ઉદાહરણ બતાવું તો સિલ્વર ક્લોરાઇડ AgCl ના સંયોજન પર જ્યારે આપણે સૂર્યપ્રકાશ આપાત કરીએ hν, આ સૂર્યપ્રકાશનો સંકેત છે. સૂર્યપ્રકાશ શબ્દોમાં લખો તો ચાલે અથવા તો hν સૂર્યપ્રકાશ. તો એમાં ક્લોરીન જે વાયુ રહેલો છે એ ક્લોરીન પરમાણુ Cl2 સ્વરૂપે એમાંથી મુક્ત થાય છે. ક્લોરીન વાયુ સ્વરૂપે એમાંથી દૂર થાય છે અને સિલ્વર આપણને ઘન સ્વરૂપે એમાંથી મળે છે. એવું જ બીજું એક પ્રકાશ સંબંધી સંયોજન છે સિલ્વર બ્રોમાઇડ AgBr. એની પર સૂર્યપ્રકાશ આપણે આપાત કરીએ તો એમાંથી પણ બ્રોમિન પરમાણુ Br2 સ્વરૂપે એમાંથી મુક્ત થઈ જશે અને સિલ્વર જે રહેશે એ એકલું પડી રહેશે. એટલે આમાંથી એક જ પ્રક્રિયામાંથી બે નિપજો મળે છે બંનેમાં અને આપણે પ્રકાશીય વિઘટન તરીકે ઓળખીશું. સમીકરણ સંતુલન કરીએ તો Ag બંને બાજુ એક જ છે. ક્લોરીન આ બાજુ 1, આ બાજુ 2, તો 2 વડે એને ગુણીશું. આ બાજુ સિલ્વર થઈ ગયા પરમાણુ 2 આ બાજુ, તો અહીં 2 વડે ગુણો. સમીકરણ સંતુલિત સ્વરૂપમાં છે. એ રીતે તમે જુઓ Ag 1 1, બ્રોમિન 1, પેલી બાજુ 2 પરમાણુ છે. આ બાજુ 2 વડે ગુણીશું તો બ્રોમિન 2 થઈ ગયા. Ag રહ્યા 2, આ બાજુ તો અહીં ગુણો આપણે 2 વડે ગુણી કાઢીએ. નીચે નામ લખવાનું સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર ક્લોરીન, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર બ્રોમિન. હંમેશા એક પાડવાનું અવસ્થા લખવાની એક પાડવાની આપણે આમાં આપણી અવસ્થા લખશું તો ગણ સ્વરૂપે મળશે સામાન્ય રાખવાનું. ત્રીજું વિઘટન છે વિદ્યુત એક શક્તિ છે અને કોઈ કેટલાક દ્રાવણમાં વિદ્યુત પસાર કરવાથી પણ એનું વિઘટન આપણને જોવા મળતું હોય છે. તો એવા વિઘટનને વિદ્યુતીય વિઘટન કહે છે. શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી, એ વિદ્યુત અવહાર હોય છે. થોડુંક એમાં એસિડ નાખી દઈએ 2-4 ટીપા અથવા તો ક્ષાર સ્વરૂપે જ્યારે અશુદ્ધ હોય છે ત્યારે જ્યારે વિદ્યુત પસાર કરીએ તો એનું વિઘટન જોવા મળે છે. પાણી અણુસૂત્ર H2O જ્યારે એમાં વિદ્યુત પસાર કરીશું એટલે એવા વિઘટનને વિદ્યુતીય વિઘટન કહીશું. તો એનોડ એટલે ધન ધ્રુવ, કેથોડ એટલે ઋણ ધ્રુવ. તો કેથોડ પર હાઇડ્રોજન વાયુ, બાકી બધા ધન આયનો છે એટલે ત્યાં મળશે અને એનોડ
જે પોતે ધન આયન છે તે ઋણ આયન આકર્ષિત થાય માટે ઓક્સિજન જે વાયુ છે એ આપણને એનોડ પર મળશે ટૂંકમાં જે અંદર બે ધ્રુવ પાડેલા હોય દ્રાવણમાં એ બંને ધ્રુવ પર બંને અલગ અલગ વાયુઓ મુક્ત થતા હોય છે આમાં તમે જોશો તો પાણી એક સંયોજન છે અને એમાં નિપજ સ્વરૂપે આપણને બે સંયોજન મળે છે હાઇડ્રોજન અને ઓક્સિજન આને પણ વિઘટન પ્રક્રિયા કહીશું સમીકરણ સંતુલિત કરી આપે તો આ બધું હાઇડ્રોજન 2 તો 2 ઓક્સિજન 1 છે એટલે બધું 2 છે અહીં બે અંગો માટે આગળ બે વડે ગુણો તો હાઇડ્રોજન 2 4 એ બે વડે ગુણશો તો 2 4 પાણી હાઇડ્રોજન ઓક્સિજન એવું નીચે લખવાનું આ બે હંમેશા પાડીશું આપણે તો એક પ્રશ્ન આપણે પૂરો કર્યો આટલા સમીકરણ સાથે મસ્ત રીતે પ્રશ્ન લખવા તમારે 3 માર્કનો મોટાભાગે પ્રશ્ન પૂછાય છે આ રીતે લખવાનો મતલબ તમે લખીને તો મૂક્યો જ છે છતાંય એકવાર પરિવાર વિઘટન પ્રક્રિયા કોને કરે છે ઉદાહરણ સાથે સમજાવો બે વ્યાખ્યા તમારી સામે લખી છે કે વિઘટન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એક કે તેથી વધારે નિપજો પ્રાપ્ત થતી હોય તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનના અણુ સંયોજનનો અતિ નાનો ભાગ એટલે અણુ કેમિસ્ટ્રીમાં આપણે એને ઓળખીએ છીએ અને તત્વનો અતિ નાનો ભાગ એટલે પરમાણુ તો જ્યારે સંયોજનની વાત કરતા હોય ત્યારે અણુ જ બોલવાનું સંયોજનના અણુનો તેના કરતા નાના અણુ કે પરમાણુમાં કારણ કે ઉત્પન્ન સંયોજન કે પદાર્થ તત્વ હોઈ શકે છે એટલે એમાં પરમાણુ બોલ્યો સંયોજનના અણુનો તેના કરતા નાના અણુ કે પરમાણુમાં વિભાજન થવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે વિઘટન પ્રક્રિયાના આપણે 3 પ્રકારો જોયા ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન વિદ્યુતીય વિઘટન ઉષ્મીય વિઘટનમાં પ્રક્રિયાને ઉષ્મા આપવામાં આવે છે પ્રકાશીય વિઘટનમાં પ્રકાશ અને વિદ્યુતીય વિઘટનમાં વિદ્યુતની મદદથી આપણે વિઘટન જોયું સારી રીતે આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો આગળનો એક પ્રશ્ન છે આના કરતા વિપરીત પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા જો તમે શબ્દને સમજતા હોય તો ત્યાંથી ખબર પડી જાય કે સંયોગ કરો ભેગું થવું આમાં જુદું વિઘટન એટલે જુદું ટુકડા થવા અને સંયોગીકરણ એટલે એમાં સંયોજન થવું તો કોનું સંયોજન જે પ્રક્રિયા દરમિયાન બે કે બેથી વધારે પદાર્થો પરસ્પર સંયોજાઈને ફક્ત એક જ નિપજ મળતી હોય આના કરતા તદ્દન વિપરીત પ્રક્રિયા છે કે બે કે તેથી વધારે સંયોજનો પરસ્પર સંયોજાઈને ફક્ત એક જ સંયોજન કે નિપજ મળતી હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું વ્યાખ્યા કરી નાખી તમારી સામે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધારે પ્રક્રિયકો પરસ્પર સંયોજાઈને ફક્ત એક જ નિપજ મળતી હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે
સરળ રીતે સમજાયું છે એના કેટલાક ઉદાહરણો જોઈએ. કાર્બન તત્વને ઉષ્મા અથવા હવામાં દહન કરાય ત્યારે બંને પરસ્પર સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તમારે ખાલી લખવાનું કે આ સમીકરણની શબ્દોમાં કે કાર્બન અને ઓક્સિજન પરસ્પર સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ખાલી પહેલું છે હું લખું છું કે કાર્બન અને ઓક્સિજન કાર્બન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ તમારે કોઈ પણ પ્રક્રિયા લખી ત્યારે હંમેશા અવસ્થા લખી જેમાં મોટાભાગના વિદ્યાર્થી ભૂલો કરતા હોય છે અને નીચેનું નામ લખવાનું તત્વ કે સંયોજન. આ હંમેશા આપણે પાડીશું અને પછીના ઉદાહરણો લખતો નથી પણ તમારા પ્રમાણે લખવાનું કે એ જે સમીકરણ હોય પ્રક્રિયા હોય એ ટૂંકમાં તમે શાબ્દિક વર્ણન કરો એનો સમીકરણ દર્શાવો અને સમીકરણમાં જે બાબતો દર્શાવવી પડે એ તમારે દર્શાવવાનું. બીજું ઉદાહરણ લઈએ એના જેવું કે સલ્ફરને પણ સલ્ફર જે તત્વ છે એને પણ હવામાં ઊંચા તાપમાને આપણે દહન કરીએ ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બને છે. જો બંને સમીકરણો સંતુલિત છે કાર્બન પરમાણુ 1 1 ઓક્સિજન 2 2 સલ્ફર 1 1 ઓક્સિજન 2 2. બીજું ઉદાહરણ લઈએ હાઇડ્રોજન અને ઓક્સિજન ક્લોરીન. હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ બંને પરસ્પર સંયોજાઈને HCl બનાવે છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરીન હાઇડ્રોજન ક્લોરાઇડ સમીકરણ સંતુલન જોઈએ તો આ બાજુ હાઇડ્રોજન 2 આ બાજુ એક જ પરમાણુ છે 2 વડે ગુણીશું ક્લોરીન 2 થયા આ બાજુ 2 ક્લોરીન છે. નીચે લખવાનું તમારે બે શબ્દોમાં જે કીધું પ્રમાણે એટલે આ પ્રમાણમાં જો 2 લખીએ તો એક જ વિકલ્પ મળે છે. હજુ કેટલાક ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન સામાન્ય તાપમાને H2 એકલું H કરીને લખાય કારણ કે આપણને પરમાણુ સ્વરૂપ મળી આવતું નથી એ અણુ સ્વરૂપે મળી આવે છે માટે અમે છે H2 લખીએ છીએ. એ પ્રમાણે ઓક્સિજન પણ અણુ સ્વરૂપ મળી આવે છે H2 + O પરસ્પર સંયોજાઈને આપણને પાણી H2O મળે છે. સમીકરણ સંતુલિત કરીએ હાઇડ્રોજન તો 2 છે બંને બાજુ ઓક્સિજન આ બાજુ 2 આ બાજુ 1 2 પ્રમાણે આગળ 2 વડે ગુણીશ તો હાઇડ્રોજન 2 નું 4 થાય જમણી બાજુ તો અહીં 4 પ્રમાણે અહીં 2 વડે ગુણવાનું છે. આ સમીકરણ સંતુલિત છે. આમાં પણ એક પ્રક્રિયાઓ પરસ્પર સંયોજાય અને આપણે એક જ ઉપજ મળે છે. હજુ તમે જુઓ તો ખૂબ જાણીતી પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો જે પહેલા આપણા દીવાલ બનાવવામાં ઘરમાં બધા વાપરતા ને કળી ચૂનો ઘણી સુવિધા આપણને મળે છે. એમાં તમે પાણી નાખો. તમે જોયું હશે કે આપણે પહેલા શું કરતા હતા તેલનો ડબ્બો કે માટલું એમાં આ તૈયાર બજારમાં મળે કળી ચૂનો સાથે આપણે એનો મૂકીએ છીએ લાવી એમાં ઠાલી દેવાનું ડબ્બામાં કે માટલામાં એમાં આપણે પાણી ઉપરથી રેડીએ તો બંને વચ્ચે આપણે પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય બંને વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે CaOH twice અને પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન એટલે વધતા ઉષ્મા. સમીકરણ સંતુલિત જોઈએ જરાક આપણે કેલ્શિયમ 1
એક ઓક્સિજન આ બાજુ 1 ને 2 પેલી બાજુ પણ 2 ઓક્સિજન છે, હાઇડ્રોજન 2 સમીકરણ સંતુલિત છે. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમારું નામ અવશ્ય નીચે લખવા. આ જલીય સ્વરૂપે છે એટલે એમ્પાયર્સ. આને ચૂનાનું નિત્રિલ પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને આપણે ચૂનાનું નિત્રિલ પાણી અથવા ફોડેલો ચૂનો એ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ બીજો પ્રશ્ન પૂરો કર્યો આપણે સૌથી અગત્યનો. આ પણ 3 ગુણો પૂછાઈ શકે છે. મેં તમારા સામે 5 ઉદાહરણ મૂક્યા છે. ફરી એક વખત સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ સાથે સમજાવો. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે 2 થી વધારે પ્રક્રિયકો પરસ્પર સંયોજાઈને ફક્ત એક જ નિપજ પ્રાપ્ત થતી હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. સંયોગીકરણ એટલે ભેગું થવું. ઉદાહરણ તરીકે કાર્બન અને ઓક્સિજન પરસ્પર સંયોજન કાર્બન ડાયોક્સાઇડ S+O2 SO2, પાણી હાઇડ્રોજન અને ક્લોરીન પરસ્પર સંયોજાઈને HCl બનાવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન પરસ્પર સંયોજાઈને પાણી બનાવે છે. એ પ્રમાણે કડી ચૂનામાં પાણી નાખીએ ત્યારે આપણને ફોડેલો ચૂનો મળે છે. દરેક સમીકરણમાં અવસ્થા લખી તમારે નીચે નામ લખવા અને સમીકરણને હંમેશા સંતુલિત સ્વરૂપ પર રાખવું. આટલી બાબતો જોઈ લેજો. એટલે આ બીજો એક અગત્યનો પ્રશ્ન પૂરો કર્યો છે. આજે આપણે 2 પ્રશ્નો પૂરા કર્યા. વિઘટન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ સાથે સમજાવો, અને તદ્દન એનાથી વિપરીત પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ સાથે સમજાવો. બંને ખૂબ સાથે સમજ્યા છે, બહુ સરળ છે. એટલે તમને હવે જે પછીનો પાઠ આવશે ને એમાં બહુ મજા આવશે. બધા જ પ્રશ્નો સમજમાં આવશે. પરીક્ષા મોટા ભાગે પૂછાતા છે. એટલે બહુ સારો લગાવ પણ તમે કેમિસ્ટ્રી સાથે હવે થશે. ઓકે, થેન્ક યુ. ફરી પછી આના પછીના લેક્ચરમાં આવા જ બીજા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી જરૂરી હોમવર્ક કરો, તૈયાર કરો અને એન્જોય કરો. થેન્ક યુ.